अन्य समाचार पर बात કરીશું ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં હવે વહીવટદાર શાસન અમલી બન્યું છે। ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે। પ્રાંત અધિકારી વિનોદ જોશીએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો છે। જે ચાર્જ સંભાળ્યા બાદ નગરપાલિકાની વિવિધ શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરમાં રોડ, લાઇટ અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ સુધારવા તાકીદ કરવામાં આવી હતી। સાથે જ નાગરિકોને સુશાસનમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો। શહેરમાં પ્રજાભિમુખ કામગીરી માટે તમામ વિભાગોને સૂચના પણ આપવામાં આવી હતી। જે વેરાવળ પાટણ નગરપાલિકામાં વહીવટદાર શાસન જોવા મળ્યું હતું, જેમાં વિનોદ જોશીએ ચાર્જ સંભાળ્યો હતો। આ ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી। રોડ, લાઇટ, પાણી સુધારવા તાકીદ કરવામાં આવ્યું હતું અને પ્રજાભિમુખ કામગીરી માટે સૂચના આપવામાં આવી હતી। આજથી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો છે। સરકારશ્રીની સૂચના મુજબ જે નોટિફિકેશન છે એ મુજબ સ્થાનિક અધિકારીઓને વહીવટદાર તરીકે મૂકવામાં આવેલા છે। અમારી પ્રાયોરિટી અત્યારે વેરાવળના જે પ્રાણ પ્રશ્નો છે એ સુખાકારીના પ્રશ્નો માટે અને સફાઈ, ગટર તેમજ જે પાણીના જે પ્રશ્નો છે એ બાબતે ટીમને સાથે રાખી અને એમના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ। અમે અમારા વેરાવળ નગરપાલિકાની અંદર સ્ટાફ મિટિંગ બોલાવી દરેક શાખાના હેડ સાથે 1 to 1 ચર્ચા કરી એમને લગત જેટલા પણ મુદ્દાઓ છે એ ચર્ચી આગળ ઉનાળાને પણ ધ્યાને રાખી અને પાણીના કોઈ પ્રશ્ન ના આવે, આગળ જતા કોઈ સફાઈના કે ગટરના જે પ્રશ્નો પેન્ડિંગ છે એનું પણ નિરાકરણ 100% લાવી શકીએ એવો પ્રયત્ન અમે કરવામાં આવશે। જાહેર જનતાને પણ આથી અપીલ કરું છું કે નગરપાલિકાના જે કોઈ પણ